ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. વહેલી સવારથી વાદળો વરસાદ લઈને આવી પહોંચ્યા હતા. રાજી થઈને વરસી પડતા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. તો કલ્યાણપુરમાં 3 ઇંચ અને જામખંભાળિયામાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તોફાની વરસાદથી દ્વારકા બેટમાં ફેરવાયું હતું. દ્વારકાની બજારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ પર ગોઠણરૂપ પાણી ભરાતા લોકો સવારમાં અટવાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તો દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. દ્વારકાધીશના મંદિર પરથી પણ ખળખળ પાણી વહેતું થયું હતું. ભક્તો વરસાદ અને કૃષ્ણ ભક્તિમાં ભીંજાયા હતા. બીજી તરફ ગામડાઓના ખેતરોમાં પણ પાણીથી તરબોળ થઈ ગયા. ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. નદીઓ ગાંડીતુર બની. સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. આ દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના છે. આ પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ બધું જ પાણી થઈ ગયું. બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામની બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ જતો નજરે પડ્યો. તો ગામડાઓની નદીઓ પણ એક ઝાટકે ઓવરફ્લો થઈ ગઈ હતી. ગાંડીતુર બનીને વહેતી થઈ હતી. ખેતરો પણ પાણીમાં ડૂબ્યા હતા. તો વરસાદે એવો પ્રહાર કર્યો કે ખેતરોમાં ખેડૂતોએ વાવેલો પાક પણ ડૂબી ગયો.